અહિરાણી પણ બીજી તમને કાંઈ ખબર? હા શું વાત છે? ઘણાય સમય થઈ ગયો અને પાંચાભાઈ અને આલાભાઈ હા હા ગીરમાં ગયા, હજી સુધી આવ્યા નહીં. ગીરમાં ગયા છે, હજી એના કાંઈ સમાચાર નથી. તો વેઠના ગાડા લઈને કોણ જશે? એને વાડીએ રહેવાનું કીધું હતું. હા તો ઈ કે મારે ગીરમાં જવું છે, માલઢોરમાં. પણ તમને ખબર છે કે તમે એના ભાભી છો, કાયમને માટે તમારી સામે કટાક્ષ બોલે છે. તમે એને કાંઈ કહેતા જ નથી. પણ હું કહું, ગમે એમ તો નાનાવ છે ને, નાનાવનું જે આપણે જે કઈ આપણે રક્ષણ કરવું અને આપણે હાચવા આપણી ફરજ છે. તો બોલાવો ને અહીંયા ભાઈ આલાને અને પાચાને, બેન બોલાવો. જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. શે કાઈ ઉપાધિ જોઈ લ્યો છે ને ટીટિયા. લે ઓલો ક્યાં ગયો? આ પાછો તો આવે જ ને. હાલો 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 ને બધા આઈ આવે પાછળ ભેહું લઈ. હાલો હાલો પદાન ઠેહડી આવે છે. બોલાય એને કામ છે અહીંયા. ગીરમાં ગયા તા ને ગીરમાં. ઓહો મોટભાઈ હું વાત કરવી, મારે હું વાત કરવી. ગીરમાં ગયા તા, હું વાતડિયું કરવી. ઈ ગીરની મારે હું વાતું કરવી મોટા ભાઈ. માલધારી ભાઈઓ બધા એ ગીરમાં વરસાદ થઈ પડ્યો શૈલેષભાઈ. ખોબે થોબે વરસાદ થઈ પડ્યો. અને હાલે હાલાને મેં કીધું પકડજે, તારો બાપડા ભગરા પાડાને પકડજે. ઈ આપણો ભગરો પાડો તણાતો હતો. હા પછી બે આ પૂછડું ચાલી અને પાછો ખેંચી લીધો. બે યા ક્યાં જા સાયા આલે. એટલે આલો ની બધા પાછળ પાછળ આવે. આલા આલો લગભગ ઠાલો છે. હા હવે આપણે બીજો કઈ ધંધો નથી કરવો મોટભાઈ. તમારે કાઈ ઉપાધિ, તમારે કાઈ જાતની ઉપાધિ જોઈ લ્યો. પટલાય કરવી છે, નકરે નકરી પટલાય કરવી છે. અને ટી હાથી રખડવું. આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો. લુગડા બદલાવાનો વેત નથી, લુગડા બદલાવાનો વેત નથી. મારા છોકરા માંદા પડ્યા, કોઈ ખબર કાઢવાનો આવ્યો. છોકરા માંદા પડ્યા, છોકરા એ સાંભળા. હવે તમારે ભીખુભાઈ સરપંચ ના મોટા ભાઈ અમારે એમના તરફથી 1,001 રૂપિયો બધા પાત્ર ને મોજ ના આવે. જય હો ભાઈ, જય હો. તને મોઢે ચડાવેલ છે, તું ગમે ત્યારે હોય જોઈ લો. આમાં મને પટલાય મળે, તને કઈ તને દેખાતું નથી હારું? કા હું છે? હું છે પણ બધી વસ્તુના ભાગ કરો. મારે થઈ જવું નોખું. આપણે શરીર લો હાય રાણી, આને દુખાવો ઈ જ લાગે છે. પણ નાતના પટલ તમારા ભાઈ છે, એમાં તમને કાઈ વાંધો તો? પટલાય કરો છો. અમને લુગડાનો વેત નથી જોઈ લ્યો છે ને. બે મને ટીટી પાછા તારે ક્યાં આમાં કાઈ ખામી છે? એટલે મારી વાત ન કરતા, કારણ કે આ ઘરાણા રહ્યા ને મારા બાપાના તો મારા બાપા ની આથી લઈ આવી. કબાટ તો કે મારા બાપા ની આથી લઈ આવી. ફલાણું મારા બાપા ની આથી લઈ આવી. કુકર તો કે મારા બાપા ની આથી લઈ આવી. કુકર તમારું છે પણ સીટીયું તો અમારી વાગે છે ને. પાછા બોલવામાં જરાક મર્યાદા રાખ. તારા ભાભી છે અને હું તારો મોટો ભાઈ છે. એમ
એમની મારા ભાભીને કહી દેજો આપણે ભાઈ ભાઈનો દેખો છે આમાં વસાડે ન બોલે અને બે વેણ તને તું નાનો છો તને કેવામાં હું વાંધો છે ગીરમાં મારા છોકરા માંદા પડ્યા ગીરમાં ખાવાનું કાંઈ નહીં એ મારા છોકરા માંદા પડ્યા એલા ભલા મણા પાંચા પાંચા એલા હાજા માંદા તો હલ્યા કરે મારા છોકરાને શેરણું થઈ ગયું હંગી હંગીને પાટલા ભરી દીધા કોઈ ખબર કાઢવા ના આવે એને હારું થઈ જાય છે તારા છોકરાઓ છે ને એ અમારા છોકરાઓ જ કહેવાય કારણ કે તારા છોકરાની સંભાળ રાખવી તારી સંભાળ રાખવી અમારી ફરજમાં છે પણ તું કે તું ને અવળો બોલે આમાં તારે કરવું છે હું ઈ વાત કરીને એ તમે હમણે ભાગ નું કેતા પેલા આલો રહ્યો ને આલાને પરણાવવાનો ઈ આલો ભલે ઠાલો રે મારે કઈ ઉપાધિ કરવાની નથી થતી પેલા આલો પરણાવવાનો આને કઈ ઉપાધિ કરવાની ના હોય પછી ભાગ પડે ભાગ અત્યારે મારે પાડવું છે વાડીમાં મકાનમાં કાયદેસર ભાગ દીવાનો અને તમારે વાડીએ ધ્યાન રાખવાનું જો પાંચા ભાઈ તારે નોખું થાવું જ છે ને મગજની તમને ખબર છે ને પાચા પાંચા હું સૌને ત્યાં સુધી તને કોક પાંચી કઈને બોલાવશે પાંચી કઈને બોલાવે પાંચી બોલાય ની પાચા હમહાર નો નીકળે મોટબા તો તમે જો શું કેવો હા પાંચા તારે નોખું જ થાવું છે ને શું થવું બીજી વાર તારી હકીકત હું જાણી ગયો છું કે દુનો તું અવળાઈ કરે મારી સામે નહીં પણ આ તારા ભાભી સામે અવળાઈ કરે આજથી તું નોખો લે બસ જા તારે જોઈએ ને જો હું તને આપું ને ઈ તારે લેવું પડશે ઈ ની કાયદેસર મોટભાઈ ભાગ કરો ન કરો અને એમની ઓલું છોકરું રમતું હતું હા તમને કહું પણ ઓલું આપણે ઉગલા ભેગું હા છોકરું નાનું એવું રમતું હતું ઈ કોનું હતું પાણીઓ છે ગમે ત્યારે પૂછે તો એ તમારી બેન નો ભાણિયો હતો એમની તમારી બેન નો ભાણિયો અહીંયા જ રમવા આવે અમને કેમ ખાસાને ખબર જ નહીં પડતી પાંચા એ તારે શું કામ છે તારે જે હોય તારી વાત કરી એમની તમારા બેન ના ભાણિયા મેં જોયા છે કેવા છે હા. કારા કારા રીંગણા જેવા છે અને આ તો અસલ મજાનો રૂપારો હતો અને કેવો રમતો હતો રાજકુમાર જેવો હા રાજકુંવર જેવો એ તને કઈ વાત ન કરાય હા. પાંચા તારે જાણીને શું કરવું છે એ પાંચા જો તારે નોખું થાવું હોય ને 500 વીઘા જમીન છે એમાં 250 વીઘા એ પાદરડું પડ્યું ને એ તારું ઈ પાદડ્યું પડ્યું એમાં હા, હા. અહીંયા કાઈ નથી થતું હો અહીંયા કાઈ નથી થતું નકરી હાથીયું થાય છે અહીંયા આગી પાદડા ખેતરમાં તો આખું ગામ હાંગવા એ પાંચા આઘેર્યું થોડું ઈ વાડી તારે જોઈ છે ઈ વાણી જોઈ મારી અરે એને તો મારા જીવના જતન કરી અને મેં હારી વાવી માથા જે વાવી ને તોય ઉગે ઈ જમીન છે બીજું કાઈ નહીં આપણે છે ને ભાગ કાયદેસર કરો મોટભાઈ સીધો રહી જાવ કઈ લાકડી ઉગામીશ ને આ એક થપ્પડ ભેગા દાંત 32 બાર નીકળી જાય અત્યાર સુધી તમારી મર્યાદા રાખી હો બહુ મર્યાદા તો રાખી પાછા હું છાતા રે એટલે છે હું પણ છે હું ઉભો રે ન્યા રેજે ઉભો રે જો તારે ભાગ પ્રેમથી જોતો હોય ને આપણે ઓલી બે ઘોડી છે બાવળી ઘોડી તારી અને ઓલી ઘોડી છે તમારી પંચ કલ્યાણી વસેરો છે ને ઈ મારું ઓલી વચ્છેરી છે પંચકલ્યાણી હા ઈ મારું તમે મોટા ભાઈ બહુ તૈયાર હો કાયમ ને માટે એની ઉપર રંગ મારું છું ઓલી બાવરી ઘોડી છે આ બાવળી ઈ બાવરી ઘોડીને ભાઠું કેટલું પડ્યું ઈ તમને ખબર છે તારે ઈ ઘોડી જોઈશ ઠેઠ તહેવારથી માંડી ઠાઠા સુધી ભાઠું છે ભલા મણા તારી આમાં આવડાય છે હો મારે ઈ નો જોઈ ઈ નહીં દઉં જા પાછા એ તું લઈ જા બસ તું નાનો ભાઈ છે ને. બરોબર છે હવે કાઈ કાયદેસર એક વાંસળી 8 ઓરડા છે 8 ઓરડા આયરાણી રબાઈ એને નોખું થાય એની વહુ કાઈ કામ કરીએ કેમ નથી મારી વહુ કઈ કામ નથી કરી શકતી ને કાઈ વાંધો નહીં તમારું હાલે છે જો ના પાડે છે ભાગ જો નકર હેઠા એ પાછા હેઠા ફાટી જાઓ આગળ અહીંયા
જે મારામાં દયા છે ને એથી વિશેષ તારા ભાભીના હૃદયમાં દયા છે હો. જો તમે કાયદેસર ભાગ કરો ને કરાકડી એકાદો ઓછો થાય હો. ઉભો રે એકાદો રમવો રોકડી રડી ગયો સમજી લેજો. એ પાછા વાહ સમજો એક વસરી 8 ઓરડા છે ને 4 ઓરડા ઓલા આગળ પીડ્યા ને ઈ તારા આ બાજુના આ ઓરડા બાજુના ઓયડા લાજી પ્લાસ્ટર ને બધું કર્યું છે ને કલર કર્યો એ બધું હવે અમારું. હવે એમાં 70 વર્ષ થયા ઈ મકાન છે ગાયર વાળા હા. એમણે આપણા બાપા વખતના અહીંયા એરું નકરા રખડે છે એ. પણ ઈ સોમાહામાં કુઈતરી વ્યાય છે અહીંયા. એ નહીં માની તારે કયા ઓરડા જોઈશે બસ ભાગ આપવું હોય તો કાયદેસર આપો નકર નથી દેવો. તો હું કહું છું હા. કે જુનાગઢની અંદર હમણાં જાઉં છું જુનાગઢની અંદર તમારી નામની જાહેરાત કરું છું કે મારા મોટા ભાઈ કોણ કે દેવાજ પટેલ એને રાજનો દુશ્મન હાચવે છે. પાતા ઉભો રે આવા ઘરની વાત આપણે ઘરમાં રખાય. આ વાતની તને ક્યાંથી જાણ થઈ? આ વાત નો કરે. પણ ઈ મારી બેનનો દીકરો છે. ટોટલમાં અમને ખબર નહીં પડતી હોય કે હું ટોટલ આવે છે ઈ. તું મારો નાનો ભાઈ છે. જે મારે ત્યાં ઉછેરીને મોટો થાય છે ને તારાથી છુપાવવાની વાત નથી. રા નવઘો કેવા તને? ઈ મારી બેનનો દીકરો છે. ભલે ભલે એને જે કરવું એ કરે. કાંઈ વાંધો નહીં, હવે ભાગ તમે મને નથી આપતા. નથી દેવો. નથી આપતા ને ના, ભાગ? ના. હવે હું જાઉં છું. અરે જેને કેવું હોય ને કહી દીજે. અરે હાલો ભલે ને ઠાલો રહીએ તમને ગોર બાપા હું વાંધો છે. હાલો તું કેતો હાલો 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 ક્યાં છે હાલો? હાલો હજી પડ્યો ગીરમાં. તે હાલાને તું બોલાવજે અને કઈક દેવું પડે ને. હાલાને તમારે બોલાવું જ બોલાવો, આપણે થઈ ગઈ માથાકૂટ. હું જાઉં છું. તો જા એ તારે થાય ઈ કરી લેજે બસ. જાઉં છું. હા જૂનાગઢમાં અને અહીંયાને રાજાને જઈને કહું છું કે મારા ભાઈએ રાજનો દુશ્મન હાચવેલ છે. હવે જુઓ પાછો જાય છે. અરે આ જા તારે થાય ઈ કરી લેજે. આય રાણી આને પણ તમે બહુ મોઢે ચડાયો. ચડાવ્યો છે નાનો છે ને પણ કારણ કે બટક બોલો છો તમારી સામે એને કટાક્ષ છે. કારણ કે હવે જે મુરલીધરે થાય કરશે ઈ સાચું છે. આય રાણી હાલો થોડુંક શિરાઈ લો. આ ગાંડો છે શું કરશે ભગવાન જાણે. હાલ હાલ પ્રધાનજી હા પ્રધાનજી હા જાઓ આખા જુનાગઢની અંદર આજુબાજુના પ્રાંગણામાં ઢંઢેરો ટીપાવી દો અને હાથ પડાવી દો કે કોઈ રાના વશની બાતમી આપે ને એને મોં માગ્યું ઇનામ મળશે. જાઓ હાલતા 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 ગીરમાંથી હાલી હાલીને થાયકો. ઈ ગીરના ઓકરા ઠેકી ઠેકીને થાયકો અને જુનાગઢમાં ખાબકો. આ ભાઈ કોક ઉભો છે. વણસંદર ભાઈ છે હું નામ. પ્રધાન દી સવાઈનો એક ધાન છો. પ્રધાન આઈ જય માતાજી બોલ. આઈ જય મોરલીધર. જય માતાજી. આઈ હું આઈ આ તે કીધું ઈ. જય માતાજી બોલવાનું. ઈ જ. હું આવ્યો છો? બસ ખાલી આવ્યા. તમારા રાજા છે? હા કોણ છે રાજા? આરામ કરે છે. કોણ છે પણ ગાગડી ના એમ કહું છું. કોઈ આરામમાં છે? તારે શું કામ છે બોલ. તારું મારે કરવું હું? મારા ગામડામાં જો આવું હોય ને તો આવાને તો હું રહેવાના તો. મુરરાજ સોલંકી છે બોલ. હા એમ કહું છું. ભૂખના પેટના અટાણ સુધી નામ તને યાદ નહોતું. બોલ શું કામ છે? અમને તો એમ કે અમે જ કઠોળે સડી છી પણ આય કઠોળે જાય છે. શું કામ છે બોલ. એને કહી દયો આડીદર બોડીદર. આડીદર બોડીદર. ત્યાંથી પાછા કાકા આવે. એ કાકો તારા ઘરનો. સાપ છે પાછા કાકાની બેટા તને નો ખબર હોય. કાકો તારા ઘરનો વિયોદા.
તું જાઈને કહી દે જા પાછા ભાઈ અંદર આવે છે હા પાછા ભાઈ કહેવાનું ફાટ આજે મહારાજ પ્રધાનજી શું વાત છે? આડીદર બોડીદર થી આડીદર બોડીદર હા ત્યાં પાછા ભાઈ આવો રજા માંગે છે નામ તો થોડું થોડું સાંભળ્યું છે. હા કોણ આવે છે? પાછા ભાઈ એમ આવા દો ને આવા દો. એની પાસે આમ જો પેલા તપાસ કરી લેજો કે હથિયાર બિથિયાર હોય. હે હથિયાર હોય આપણે ઓળખતા નથી. હા હા હથિયાર હોય તો લઈ લેજો. હા હા એ પાછા ભાઈ એટલે ભાઈ હું હથિયાર ચેક કરું છું કોકને ઓમ મારી નાખી તું હથિયાર ચેક ક્યાંનો છો તું હે ગોતો રે ગોતો રે છો ક્યાંનો તું કેનીનો છો બોલવાની સભ્યતા રાખજે આ રાજ અમારું છે રાજ તારું તારા બાપનું છે અમારા બાપનું ક્યાં છે આ તો બોલવાની સભ્યતા રાખજે એટલે તું મન પડે થાપા મારવા માંડ્યો એટલે આપા નથી મારતો હથિયાર જોઉં છું હથિયાર ચેક કરું છું હું છે બા હું છે હથિયારમાં બોલ કાઈ નથી ભાઈ હવે બહુ અરે હથિયાર ચેક કરવા પડે ઓરે ને બા જા તને કીધું હું કીધું મોકલો મારી પાસે કીધું ને હા આ તું અટાણ સુધી મને કરતો તો હું ઈ તો કે હથિયાર ચેક કરતો તો આ કોઈ મને વીકી નહીં કોઈ હાવ મને લબડબાવી નાખ્યો જા આવા ધંધા કરો ગાંગડી ના બોલવાની સભ્યતા રાખજે આ તારું રાજ નથી સમજી લેજે સમજી લેજે આ તારી માં ભાગી જાય પસાર મર્યાદામાં જાજે હું આ પાછો પાકાઈ દેતા શું હવે માવો તો દિયો માવો જય માતાજી તારું જય માતાજી. આવ જવાન ક્યાંથી આવે? હું ખાલી પડી છે તો યા રાજની જગ્યાએ અમે બેહતા નથી તને ક્યાંથી બેહવા દે નીચો બે આ તો ખાલી વાત કરું છું યા નો બેહાય હું વાતો મોટા માણસ બેઠા હોય ને તાલુકે ખાટલે ને ખુરશીએ નો બેહાય આ મર્યાદા છે મારો આવવા દે કોકનો બેઠો બે તારું નામ શું છે? મારું નામ પાચા તારું ગામ? આડીદર બોડીદર આડીદર બોડીદર. નામ સાંભળ્યું નામ તો સાંભળ્યું છે કે આ રાજની અંદર આડીદર બોડીદર થી દેવાત પટેલ એક આવતા હતા. આવતા આવતા એને ઓળખેસ? મારા મોટા ભાઈ શું બોલે? હું બોલે એટલે હું તારા મોટા ભાઈ છે? મારા હગ્ગા મોટા ભાઈ દેવજ પટેલ ગયા તારા હતા ભાઈ એ તો ઘણા સમયથી આ આવતા બંધ થઈ ગયા છે. ઈ હવે એને કામ આવી ગયું છે એટલે. એટલે એના હાથે તું આવ્યો. એટલે ક્યારેક ક્યારેક મેં કીધું લેને જુનાગઢમાં આટો મારતો હું પ્રજાપતિ શું કરે છે કોણ? છોકરા મારા ઈ કે જુનાગઢથી કપડા લઈ આવો એમ એટલે આવ્યો મેં કીધું તમારી પાસે આટો મારતો જાવ એમ બરોબર છે, કાંઈ વાંધો નહીં. કાંઈ કામે આવ્યો તો? થોડું કામ હતું પણ હવે એમાં કાંઈ વાંધો નહીં હવે જય માતાજી આવો તો બીજું. ઓમ કામ બહુ નતું કાંઈ ઓમ છે કામ ઓમ તમારે જેવું વાંધો નથી એટલે અમારા હિતની વાત છે હા હા અમારા હિતની વાત છે કાંઈક બાજુની વાત કરે છે. હે કાંઈક વાત લઈને આવ્યો. અમારા હિતની વાત છે એ તારા હિતની વાત નથી તું તો કઠોડા જેવા હેઠો ગઈ ભાઈ એમ નહીં હું આઈનો પ્રધાન છું હું કહું એમ થાય ઈ પછી રાજમાં જવાય ત્યાં સુધી રાજમાં પ્રવેશ ન થવાય પણ મને ખબર છે ડેલીના આગળિયા પહેલા જ હોય બરાબર એટલે એ ખીજડાના કઠોડા ક્યાંક હેઠો બેસી જાય મને એવું લાગે છે કે આ એના ભાઈ હારે કંઈક ભાઈજીને આવ્યો છે એટલા માટે. અમારે બે ભાઈ થોડીક માથાકૂટ થઈ હા બરોબર છે. ક્યાં ઊભો છો એની તને ખબર છે? આ તો ખાલી કહું છું એટલે આ બેન વાત કરું ત્યાં બેહીને વાત થઈ જા ઊભો બેહ. ઊભો બેહ જા.
આમાં મારે બોલવું પડે કે ન બોલવું પડે? તું બોલ માં ગંગડી ના શું વાત છે? એ અમે બે ભાઈઓ આપણે ભાઈ હોય ત્રણ ભાઈઓ છીએ અમે કેટલા ત્રણ ભાઈઓ તમે કેટલા અમે બે બે છે હા, તો કહું છું એટલે અમે ત્રણ ભાઈઓ છે એમાં અમારા બા બાપુજી ઓફ થઈ ગયું પછી ભાઈઓ ભાગ પડે ને જમીનમાં મકાનમાં કોઈ પણ વસ્તુ ખરેણા હોય એમાં ભાગ પડે એટલે ભાગ મારો ભાઈ મને હરખાઈ આપતો નથી બરાબર ભાગ આપતો નથી આખી જિંદગી હેડા કરી કરીને મરી રહ્યો તોય ભાગ દેતા નથી એટલે હું અહીં તમારા પાસે આવ્યો છું આટલી વાત લઈને તું અહીં આવ્યો છો? હા અરે ભલા માણા, એ તો ગામમાં તું બધા મોટા મોટાને ભેગા કરી 5 જણાને અને પંચાયતમાં બધાને બેહારીને ત્યાં વાત કરીને એટલે આનો સોલ્વ થઈ જાય. હું આવવાની જરૂર છે. અમારા ગામમાં મોટા જ મારા ભાઈ છે આ બધું નિર્ણય કરી નખાય, અહીંયા નો આવાય. દાદ આવ્યો દાદા, એટલે આ વાત નહીં હાલે નો આવે. તો કાંઈ વાંધો નહીં બીજો હું પણ જો આ વાત તમે મારી માન્યતા કરો તો તમારા હિતનું મારી પાસે થોડીક વાત પડી છે હવે જા જા, હવે જા, એ બધું ન્યા કરી નાખજો. તો કાંઈ વાંધો નહીં મહારાજ આ વાતમાં તમને ખબર પડે છે ને વાત માથે ભીમ કેમ મારી? હા મારું ઈ આ વાત વાત છે. માથે ભીમ મારી કાંઈક કેવા માંગે એટલે છે? એમ કીધું કે રાજના હિતની વાત છે, હા એમાં કાંઈક રહસ્ય હોય. બોલાય બોલાય, પાછું બોલાય જા. એ બાચાભાઈ એ બાચાભાઈ એ બાચા કાકા એ બાચા કાકા હું છે બા હું રાયડો રાયડ થયો વાંદરી ના પણ તમને મહારાજ બોલાવે છે. ના ના મારે અત્યારે સુરાગઢી બજારમાં ફરવા જવું એલા ભાઈ ના ટાઈમ એ બાચા કાકા ટાઈમ જ નથી આપણે હું કામ જ નથી હું કામ છે બાચા આપણે કાકા ખેતર મજા કરો આપણે કામ જ નથી કઈ બોલાવે બોલાવે એ ભાઈ હા અહીં આવો. કેમ પાછો મને બોલ મને પાછો બોલાવવાનું કારણ તો એ છે કે તે આ તારા ભાઈ હારે જે ડખો કર્યો, શું તું વાત કરતો? વાત ઈ છે કે જમીનમાં મકાનમાં અમે ત્રણ ભાઈઓ છે એને હરખાએ ભાગ કરવાનું કીધું હરખાએ ભાગ પડે ને બાબુ ઈ બધું તો મેં સાંભળ્યું, એટલે ભાગ નો આપ્યો ને એટલે હું અહીંયા તમારી પાસે ફરિયાદ કરવા માટે આવ્યો પણ પાછા ઈ જે તે કીધું ને એ બધું મેં સાંભળ્યું, પણ પછી તું અહીંથી ઉભો થઈને હાલતો થયો તે કઈક વાહે કઈક બોલ્યો તો કઈક તે હા ઈ તો મેં તો કીધું તમારા રાજની હિતની વાત છે હા ઈવડું ઈ શું વાત છે? ઈ વાત ઈ છે પણ તમે મને ભાગ અપાવો તો વાત કહું ભાગ અપાવું તો? હા અરે ભાગ તારો અપાવી દઉં પાછા. પૂરેપૂરો ભાગ અપાવો તો આયા આવ આયા. હવે તો ખુરશીએ બેહાડ બે 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 ભાઈ બે બાચા કાકા બેહો એટલે આ બહુ ડાયો માણસ છે, એના ભાઈ કરતા ડાયો માણસ હોય એવું લાગે છે મને. ઈ મોટા માણસ બરોબર? કેમ પાછા બરોબર ને? એમાં ઘટે ની મહારાજ હા હા. તારો જે કાંઈ ભાગ હોય હા એ અમે અપાવી દઈશું. કેમ હા ઈ વાત જાણે એમ છે હા કે મારા મોટા ભાઈ છે આડીદર છે જી, વ્યા નથી. છે આડીદર બોડીદર માં રહે છે ને હા. દેવાજ પટેલ હા દેવાજ પટેલ ત્યાં તમારા રાજનો ગુનેગાર રાજ નવખણ ઉછળીને મોટો થાય છે કોણે છે તું? હા હા મેં મારી નજરે જોયું મારો દુશ્મન હા હા આ ઉછરીને મોટો થઈ રહ્યો છે. મારા ભાઈ આશરો આપ્યો છે તારા ભાઈ આશીર્વાદ આપ્યો છે? આશરો આપ્યો છે આ વાત સાચી છે? સાચું પાકું મેં મારી નજરે જોયું ખાતરી છે? આ પાકી ખાતરી મારો દુશ્મન તમારો દુશ્મન ન્યા ઉછરીને મોટો થઈ રહ્યો ઉછળીને છે. મોટો થાય છે પ્રધાનજી પાછા પાછાને હસાવજો પ્રધાનજી. હા પાંચો ભૂખ્યો થઈને આવ્યો હશે અને એને રોહડે હમણાં ખવારજો પીવારજો, હાલો હવે ખાવા પીવા પણ પાછા એ હું તપાસ કરું છું. બરોબર? અને એકાદ નંગ મંગાવો પાણીનું પાણી આ તો મને અવાજ બેરી ગયો એટલે તો કેમ હોય તો પ્રધાનજી જાઓ, હાલ ને હાલ સમાચાર મોકલો અને દેવાજ પટેલ ને આયા કચેરીમાં બોલાવો. જાઓ. હે પાટા મહારાજ
તું છે ને હા ઠેઠ ત્યાંથી આવ્યો આવ્યો હજી આવ્યો પૂછો છો ને થાઈકો બહુ બાપુ ભૂખ બહુ લાગે બહુ ભૂખ લાગે પાછાને એક ઓરડો આપી દો સુવા માટે અને તાત્કાલિક સમાચાર મોકલો જાઓ અને એ ઈ રૂમ માં પંખો નહીં આલ્યો એસી ફિટ કરી દે મને નો ફાવે બાર નો ફાવે પાછા કાકા તમને મળી હા, પાછા કાકા તું જા